મહારાષ્ટ્રના નાંદેડમાં એક હત્યાકાંડ થયો છે અને આમાં બન્યું એવું હતું કે પ્રેમનો અંત કંઈક લોહિયાળ આવ્યો છે। સમક્ષ નામના યુવકે બીજી જાતિની યુવતીને પ્રેમ કર્યો અને જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે। તેને 3 ગોળીઓ મારીને અને માથું પથ્થરોથી કચડીને તેની હત્યા કરવામાં આવી છે। અને તમે જાણો છો કે આના આરોપી કોણ હતા? આના આરોપી છે પ્રેમિકાના પિતા અને તેના ભાઈઓ। આ હત્યાકાંડમાં આગળ શું થયું તે આ વિડીયોમાં જાણીશું અને આ વિડીયોમાં આવેલા અમુક વિઝ્યુઅલ તમને વિચલિત કરી શકે છે। નાંદેડના જૂનાગંજ વિસ્તારમાં સમક્ષ આચલને મળવા ગયો હતો અને એ જ વખતે આચલનો મોટો ભાઈ હિમેશ લાયસન્સવાળી પિસ્તોલ લઈને આવીને સમક્ષની છાતી પર 3 ગોળીઓ ઠોકી દીધી। સમક્ષ ત્યાં જ ઢળી પડ્યો। ત્યારે પણ આચલના ભાઈનો ગુસ્સો શાંત ન થયો અને તેના પિતા અને નાના ભાઈ પણ આવ્યા અને સમક્ષનું માથું પથ્થર લઈને કચડી નાખ્યું। આ આખી ઘટના 4 મિનિટમાં પૂરી થઈ ગઈ અને રસ્તા પર એક યુવકનો મૃતદેહ પડ્યો હતો। પોલીસે તરત જ 6 આરોપીઓને ઝડપી લીધા છે। તેમજ પોલીસનું કહેવું છે કે આ ઓનર કિલિંગનો સ્પષ્ટ કેસ છે અને આરોપીઓને કોઈ જ રાહત નહીં મળે। પરંતુ આ કેસનો હજુ ચોંકાવનારો ભાગ બાકી છે। સમક્ષનો અંતિમ સંસ્કાર થતો હતો ત્યારે આચલ તેના ઘરે પહોંચી અને હિન્દુ વિધિ મુજબ તેને લગ્ન કર્યા। આચલ પોતાના પ્રેમીના ઘરે જઈને મૃતદેહ પાસે બેસીને હિન્દુ વિવાહની તમામ રસ્મો પૂરી કરી, લગાવી, મંગળસૂત્ર પહેર્યું, પોતાની માંગમાં સિંદૂર ભર્યું અને રડતા રડતા કહ્યું કે હવે સમક્ષ જ મારો પતિ છે। મારા પપ્પા અને ભાઈઓ હારી ગયા, અમારો પ્રેમ મૃત્યુ પછી પણ જીતી ગયો છે અને હત્યારાઓને ફાંસી આપો। સમક્ષના અપંગ પિતા અને માતાએ આચલને વહુ તરીકે સ્વીકારી લીધી છે। હવે આચલ સમક્ષના ઘરમાં જ રહે છે અને ન્યાય માટે લડવાની તૈયારી કરી રહી છે। આ કેસ ફરી એકવાર સાબિત કરે છે કે જાતિના નામે થતા ઓનર કિલિંગ હજુ પણ જીવન છે। પોલીસે કહ્યું કે આરોપીઓ સામે સૌથી સખત સજા થશે। આચલે પણ પ્રતિજ્ઞા લીધી છે કે છેલ્લે સુધી લડશે કારણ કે તેનો પ્રેમ મૃત્યુને પણ हरावी गयो છે। काल सायंकाळी मिलिंदनगर इतवारा येथे मयत सक्षम गौतम ताटे वय 20 वर्ष राहणार मच्छी मार्केट याला मारहाण करून डोक्यात फरशी व दगड घालून खून करण्यात आला होता। त्यातील आरोपी आम्ही आज अटक केलेत आणि तपास चालू आहे। 3 वर्षापासून सक्षम टाटेचा आणि माझा प्रेम संबंध होते। माझ्या घरच्यांना ते मंजूर नव्हते, त्यासाठी त्यांनी त्याचा असा घात केला। कुणी काल कुणी त्याच्यावर म्हणजे वार? माझे वडील गजानन मामेडवार आणि माझे 2 भाऊ हिमेश मामेडवार आणि साहिल मामेडवार।